નમસ્કાર. શું નામ તમારું? ભગવાનભાઈ મેપાભાઈ કામળિયા. હવે ભગવાનભાઈ, તમારા ઘરમાં કોઈને પ્રોબ્લેમ હતો શરીરમાં? હા, તો શું પ્રોબ્લેમ હતો? મારા ભોજાઈને ઘૂંટણ દુખતા હતા. હા. બહુ બધી દવા લીધી પણ કઈ રાહત ન થઈ. કેટલા સમયથી હેરાન થતા હતા? 2 વર્ષથી. અને આમ તકલીફમાં શું થતું હતું? આ ગોઠણ દુખતા હતા, હોજા ચડી ગયા હતા, હા. પગ વળતો નહીં, હા. કોઈ કામ કરતા નહીં. હા. અને ડોક્ટરને બતાવ્યું, તેણે કીધું ઓપરેશન કરાવવું પડશે હાંધાનું. બરાબર છે. બરાબર, અંદાજે 2-2.5-3 લાખનો ખર્ચો કીધો હતો. હા હા હા. પણ અમે એ કંઈ કરાવ્યું નહીં. બરાબર. અને સુરતથી આ લોકોની દવા પછી હમ. અમે મંગાવડાવી. બરાબર. એનાથી બહુ રાહત છે અત્યારે. ઓકે, કઈ દવા લીધી છે જરા? આ જે એસ્ટોનિયા 1 કંપનીની ઓર્થો 1. ઓકે. અને આ છે એસ્ટોનિયા 1 કંપનીની જોઈન્ટ ફ્લેક્ચર. હા. અને આ છે એસ્ટોનિયા 1 કંપનીની ફ્લેક્સ ALA. જી. અને આ છે એસ્ટોનિયા 1 કંપનીની કેલ MGD. ઓકે. 2 મહિના થયા છે આ કોર્સને. આ કોર્સના 2 મહિના થયા. અત્યારે સંપૂર્ણપણે સારું થઈ ગયું છે. બરાબર. બધું કામ કરે છે. બધું જે પહેલા ન થતું એ બધું તકલીફ હતી, અત્યારે એ બધું સારું થઈ ગયું છે. રેડી? હા. તો આ જેટલા સમય લીધી છે દવા, એ સમય દરમિયાન કાંઈ શરીરમાં આડઅસર કે એવું કાંઈ? નહીં, કોઈ વસ્તુ નહીં. કોઈ જાતની તકલીફ નથી. નહીં નહીં. તો આ દવા લેવાથી તમે ખુશ છો? હા, તો બિલકુલ. લોકોને શું સંદેશો દેવા માંગો છો કે આ તમે? લોકોનું કામ બહુ સારું છે. બરાબર છે. અમારા બારામાં તમે લોકોને એમ કહેવા માંગો છો કે આ દવા લેવા જેવી છે કે નહીં? હા, 100%. ઓકે. 100% આ તમારો કામ સારું છે. આત્મવિશ્વાસ બોલે છે કે જે હા, તમારા ઘરનું એક સદસ્ય આવી રીતે હેરાન થતું હતું હા અને આટલું સરસ રિઝલ્ટ મળ્યું એટલે તમે ખુશ છો. હા.